સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી, તેના પર નજર કરીએ। 17 ઘૂસણખોર બાંગ્લાદેશીઓ ઝડપાયા છે। સોલા પોલીસની બાંગ્લાદેશીઓ સામે મોટી કાર્યવાહી। અલગ અલગ વિસ્તારમાં રહેતા બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે। ગેરકાયદે ભારતમાં પ્રવેશ કરનારા સોલા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર તેમજ એના ડી સ્ટાફના કર્મચારી દ્વારા એક અંગત રસ દાખવી અને પોતાના અંગત બાતમીદારોના મારફતે એક માહિતી મેળવેલી હતી અને લોકોને વિશ્વાસ સંપાદિત કરી અને માહિતી મેળવતા સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક કબૂતરખાના છે, ગુજરાત હાઉસિંગ છે, જેમાં ચાણક્ય એપાર્ટમેન્ટ અને શિવશક્તિ સોસાયટી ચાંદોડિયા આ વિસ્તારમાં રહેતા રહેણાંકના ઘરની અંદર એક ભાડે મકાનો રાખી અને બાંગ્લાદેશથી અમુક ગેરકાયદેસર જે એજન્ટો દ્વારા ઇલીગલ રીતે ભારત દેશમાં પ્રવેશ કરી અને અમદાવાદ શહેર પહોંચી અને આવેલા હતા એવી હકીકતને આધારે માહિતી મળેલી હતી। એ માહિતી માટે એક બે જે વ્યક્તિઓ હતા એમને હસ્તગત કરી અને પૂછપરછ કરતાં બીજા અન્ય જે આશરે 17 જેટલી બાંગ્લાદેશની રહેવાસી મહિલાઓ જે છે એ મળી આવેલી હતી। એટલે સોલા પોલીસ સ્ટેશનના મહિલા કર્મચારી તેમજ આ બધાને સાથે રાખી એકબીજાને પૂછપરછ કરી અને વિશ્વાસમાં લીધેલા હતા। તો આમની પાસેથી પૂછપરછ દરમિયાન બાંગ્લાદેશની અંદર પોતાના ઓળખ કાર્ડના દસ્તાવેજી માહિતી મળી આવેલી હતી અને એવી હકીકત પણ જણાયેલી હતી કે જે આશરે 10 દિવસથી અમુક આવેલા હતા તેમજ અમુક જે છે એક વ્યક્તિ તો 4 વર્ષથી અહીંયા અમદાવાદ શહેરની અંદર ગેરકાયદેસર રહેતા હોવાની હકીકત જાણવા મળેલી અને મોટાભાગની ઉંમર જે છે 21 વર્ષથી લઈને 49 વર્ષની ઉંમરની અલગ અલગ બાંગ્લાદેશના જિલ્લા ખુલના જિલ્લા અલગ અલગ જિલ્લાના છે। આ દરેક મહિલા મળી આવેલા હતા, એમને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરેલી છે। હવે આમને અત્યારે સોલા પોલીસ સ્ટેશનમાં એક એમની એન્ટ્રી કરી અને એક જેઆઈસીની ઇન્ટ્રોગેશન સેન્ટર જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં એક પૂછપરછ કરવા માટે એમને મોકલવામાં આવશે અને પૂછપરછ દરમિયાન જો કોઈ ઇલીગલ ગેરકાયદેસર દેશ વિરોધી પ્રવૃત્તિ ખાતે જણાઈ આવેલી હશે તો એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। અન્યથા એમના વિરુદ્ધ જે ડિપોર્ટેશનની પ્રક્રિયા કરી અને કાયદેસર કાર્યવાહી કરવા માટેની પ્રક્રિયા હાલમાં સોલા પોલીસ સ્ટેશન દ્વારા ચાલી રહેલ છે। અને આ એક સોશિયલ મીડિયાની એક ઈમો એપ્લિકેશન જે ખાસ કરીને આપણે બાંગ્લાદેશની અંદર વધારે પ્રચલિત છે, એના દ્વારા આ બધા એકબીજાના સંપર્કમાં રહી અને માહિતીની આપ-લે કરેલ હોવાની એવી પ્રાથમિક દ્રષ્ટિએ હકીકત મળી આવેલી હતી। હાલમાં પૂછપરછ દરમિયાન તો ઘણીવાર કોઈ ઘરકામ કે બીજી કોઈ અન્ય મજૂરી છૂટક મજૂરીને એવું જાણતા હોય એવું જણાવેલું હતું, પણ હવે બીજી એક હકીકત એવી પણ નકારી ન શકાય કે અમુક જે ગેરકાયદેસર કોઈ દેહ વેપારના રીતે સંકળાયેલ હોઈ શકે, ખરી ન હોઈ શકે, એની હજી પૂછપરછ અને માહિતી મેળવવાની તપાસ ચાલી રહી છે। આમાં જે મકાન માલિકો છે કાયદેસર જોગવાઈ એવી છે કે જે કોઈને મકાન ભાડે આપવા હોય અમદાવાદ શહેરના કમિશનર સાહેબનું તો એમને લોકલ પોલીસ સ્ટેશનને જાણ કરવાની હોય છે અને માહિતી આ જે મળી આવેલા હતા એ મકાન માલિક જે 4 થી 5 જેટલા લોકો હતા જેમના મકાનમાં આ લોકો વસવાટ ભાડે રાખી દેતા હતા, પરંતુ એને પોલીસ સ્ટેશનને કોઈ જાણ કરેલ નહીં હોવાથી એના વિરુદ્ધ જે જાહેરનામા ભંગનો ગુનો સોલા પોલીસ સ્ટેશન દ્વારા દાખલ કરી અને એમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવેલી છે। હજુ આમને જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં પણ અલગ અલગ એજન્સીઓ દ્વારા પૂછપરછ કરી અને માહિતી મળી આવશે તો એના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર છે। હા, હિન્દી રાખવાનું છે? તો બાંગ્લાદેશીઓને સરદારનગર જેએફસી સેન્ટરમાં હવે મોકલાશે। આ કાર્યવાહીમાં સોલા પોલીસની બાંગ્લાદેશીઓ સામે જે મોટી કાર્યવાહી થઈ છે તેમાં આગળના પગલાં અલગ અલગ એજન્સીઓ આ બાંગ્લાદેશીઓની પૂછપરછ કરશે। પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામને પરત બાંગ્લાદેશ મોકલી દેવાશે। જે રીતે સમગ્ર ઘટના સામે આવી છે, બાંગ્લાદેશીઓ સામે હવે તવાઈ બોલાવવામાં આવી છે। અલગ અલગ એજન્સીઓ દ્વારા હવે બાંગ્લાદેશીઓની પૂછપરછ કરવામાં આવશે। આ મોટી કાર્યવાહી છે કે જેમાં 17 ઘૂસણખોર બાંગ્લાદેશીઓ ઝડપાયા છે। સોલા પોલીસની બાંગ્લાદેશીઓ સામે મોટી કાર્યવાહી। અલગ અલગ વિસ્તારમાં બાંગ્લાદેશીઓ રહેતા હતા કે જેમની ધરપકડ કરવામાં આવી। ગેરકાયદે ભારતમાં પ્રવેશ કરનારા તમામ બાંગ્લાદેશીઓ જેમની ધરપકડ કરવામાં આવી છે અને હવે આગળના પગલાં જેમાં અલગ અલગ એજન્સીઓ દ્વારા પૂછપરછ કર્યા બાદ જરૂરી પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તમામને પરત બાંગ્લાદેશ મોકલી દેવાશે।